લો સાહેબ પ્રસાદ. જીમી હા? તું ભગવાનમાં બહુ માને હે ને? મને એમના પર વિશ્વાસ છે બહુ જ, તો તે એમના વિશે ઘણી બધી બુક્સ બી વાંચી હશે. ખાસી એવી. તો ચાલ હું તને આજે પ્રશ્ન પૂછું, તારે એને મને જવાબ આપવાના છે. મેં થોડા સેવ કરેલા છે. ચલો ટ્રાય કરું. હા. કૃષ્ણ ભગવાનની વાસળીનું નામ શું હતું? મહાનંદા અને સંમોહિની. મુશ્કેલીમાં હોવ ત્યારે કયો કૃષ્ણ શ્લોક ઉપયોગી બને છે? ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કોઈ એવો મંત્ર કે જેનો જાપ કરવાથી સુકૂન મળે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રાધા રાણીના કેટલા નામ છે? 108. જેટલા આવડે એટલા કહી શકીશ? રાધા, રાધિકા, રાસેશ્વરી, રૂકમણી, રમા, રમ્યા, સત્ય, સત્યપરા, પરમેશ્વરી, ઈશ્વરી, શ્રી કૃષ્ણ વલ્લભા, વૃંદાવન બિહારીની, અશેષ ગોપી મંડળ પૂજિતા. ભગવદ્ ગીતાના અધ્યાય કેટલા છે? 18. અને એમાં શ્લોકો? 700 શ્લોક છે, જેમાંથી શ્રી કૃષ્ણ પ્રભુએ 574 કહેલા છે, 84 શ્લોક અર્જુને, 41 સંજય અને 1 ધૃતરાષ્ટ્રે. અને ભગવદ્ ગીતા કોણે લખી છે? છેલ્લો ક્વેશ્ચન. મહર્ષિ વેદવ્યાસ. બોલો જય શ્રી કૃષ્ણ. कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवनजनप्रियम्